મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટવાની દુર્ઘટનામાં 9 લોકોના મરણ થયા. ફરિયાદો છતાં પુલ રિપેર ન થયું. આને દુર્ઘટના કહેવી કે હત્યા કહેવી? દર વર્ષે ગુજરાતમાં આવી દુર્ઘટનાઓ બને છે, પરંતુ ગુજરાતની જનતાને ન્યાય મળતું નથી. હવે જનતા ત્રસ્ત બની ગઈ છે. ગુજરાતમાં આવા અનેક જર્જરિત પુલો છે. તેની ચકાસણી ક્યારે થશે? કે પછી ફરીથી બીજી દુર્ઘટના બાદ તંત્રો જાગશે? ઉચ્ચ સ્તરીય સમિતિ દ્વારા તપાસના આદેશો થયા, પરંતુ સાપ નીકળવા પછી લીસોટા પીટવાનું કામ ગુજરાત સરકાર કરે છે. ગુજરાતમાં મહીસાગર નદી પર ગંભીરા બ્રિજ તૂટવાની ઘટનાએ આખા ગુજરાતને ઝકઝોડી દીધો છે. આ જર્જરિત પુલની અનેક વખત ફરિયાદો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રો દ્વારા તે પુલને રિપેર ન કરાયો અથવા નવો ન બનાવાતા આ ગંભીર દુર્ઘટના બની હતી. જર્જરિત પુલની અનેક ફરિયાદો કરેલી હતી અને ત્યાંના ધારાસભ્યએ પણ ફરિયાદો કરેલી હતી, પરંતુ તેના ઉપર તંત્રએ ધ્યાન ન દેતા અંતે આ પુલ તૂટી પડ્યો અને 11 જેટલા લોકોના મરણ થયા હોવાનું જાણવા મળે છે. ફરિયાદો હોવા છતાં સરકારી તંત્ર અને અધિકારીઓની બેદરકારી હોય તો આને દુર્ઘટના કહેવી કે હત્યા? આ અંગે હત્યાનો ગુનો દાખલ થાય તો આવા હાદસાઓ કદાચ આપણે ટાળી શકીએ, પરંતુ સત્તામાં બેઠેલા લોકો અને અધિકારીઓ બંને સાથે મળી અને ગુજરાતની જનતાને હેરાન કરી રહ્યા છે. જનતાલક્ષી કોઈ કામો થતા નથી, એ પણ સત્ય છે. સ્થાનિક લોકોની ફરિયાદો હોવા છતાં આ પુલને રિપેર કરવામાં ન આવ્યો. એટલે કે સ્થાનિક લોકોની ફરિયાદો છતાં પણ જો આ પુલ રિપેર ન થતો હોય તો આપણે માની લેવાનું થાય કે ગુજરાતની જનતાને સરકારી બાબુઓ અને સત્તામાં બેઠેલા લોકો અગત્યતા આપતા નથી. ગુજરાતમાં આપણે અતીતમાં પણ જોયું છે કે કેટલા બધા આવા બનાવો બન્યા છે, પરંતુ તે બનાવો સંદર્ભે ગુજરાતની જનતાને ન્યાય મળ્યો નથી. સુરતના તક્ષશિલા કાંડની વાત કરીએ કે બોટાદના લઠ્ઠા કાંડની વાત કરીએ, હરણી બોટ જે ઘટના બની હતી વડોદરામાં તેની વાત કરીએ, કે મોરબીના ઝૂલતા પુલની વાત કરીએ, કે પછી રાજકોટના ગેમઝોલની દુર્ઘટનાની વાત કરીએ. દરેકે દરેક બનાવ બન્યા બાદ ગુજરાતના લોકોને તપાસના નામનો ઘૂઘરો પકડાવી દેવામાં આવ્યો, પરંતુ તે બનાવો જે બની ગયા છે તેના અંગે આજની તારીખમાં કોઈને પણ કાંઈ સજા થઈ હોય એવું આપણે જાણ્યું નથી. જ્યારે હરણી બોટ કાંડની 2 બાળકોની માતા મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા ગઈ હતી, ત્યારે મુખ્યમંત્રીએ તમે ખાસ એજન્ડા લઈને આવ્યો છે એવું ગણાવી અને તેમને પોલીસના માધ્યમથી પકડીને બહાર કરી દીધા હતા. જેના વહાલસોયા દીકરાઓ જાય અને એની માં આંખમાં રુદન લઈને મુખ્યમંત્રી પાસે જતી હોય અને મુખ્યમંત્રી એવું કહે કે તમે કોઈ એજન્ડા લઈને આવ્યા છો, તો એનાથી દુઃખદ બીજી કોઈ જ વાત ન હોઈ શકે. આગામી દિવસોમાં આ દુર્ઘટનાને લઈને લોકોને ન્યાય મળશે કે નહીં એ તો આગળની વાત છે, પરંતુ હાલના રાજકીય નેતાઓનું જે વલણ છે એના પરથી એવું જ લાગે છે કે આ દુર્ઘટના પણ 2-4 દિવસમાં વિસરાઈ જશે અને ફરીથી નવી દુર્ઘટના થશે તેની ગુજરાતના લોકો રાહ જોશે. એ દુર્ઘટના બનશે ત્યારબાદ પણ 2-4 દિવસ ચર્ચાઓ થશે, તપાસની સમિતિઓ નિમાશે, મોટી વાતો થશે, ચમરબંધીઓને પણ મૂકવામાં નહીં આવે એવી પણ અનેક વાતો થશે, પરંતુ અંતમાં બધું જ રંડાયા પછીનું ડાપણ કહી શકાય. આમ ગુજરાતના લોકો હવે માત્ર પોતાના પરિજનોના મરદા લેખવા માટે જ તૈયારી દર્શાવી છે. એટલા માટે જ સત્તામાં બેસેલા લોકો અને સરકારી અધિકારીઓ ગુજરાતની જનતાની સુખાકારી માટે કોઈ જ કામ કરતા નથી. આજે આ બ્રિજની મુલાકાત આમ આદમી પાર્ટીના ઈશુદાનભાઈ ગઢવીએ લીધી અને આ મુલાકાત બાદ તેમણે પત્રકારો સાથે વાત કરતા જણાવ્યું તે આપણે સાંભળીએ. બિલકુલ આ માનવ સર્જિત હોનારત ફરીથી થઈ છે. આ બ્રિજ એટલો જર્જરિત હતો. સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતને જોડતો આ બ્રિજ જે ઘણા સમયથી જર્જરિત હાલતમાં હતો અને વારંવાર સ્થાનિક નાગરિકોએ રજૂઆતો કરેલી છે. આ બ્રિજ આમ જોતા અહીંયા તૂટેલા છે, તમે જુઓ અહીંયાથી માણસ એમને ઉતરી જાય એમ છે. એટલી હદે ખરાબ રીતે આ બ્રિજની હાલત છે. છતાંય ન તો મુખ્યમંત્રીને સમય છે, ન મંત્રીઓને સમય છે, અને મંત્રીઓ હજી નિવેદનો કરે છે કે ભાઈ અમે તો આની સમારકામ કરાવડાવ્યું છે. એનો મતલબ એ તો સમારકામમાં પણ અમે ભ્રષ્ટાચાર કર્યો છે. અને સાથે સાથે આ મંત્રીઓના નિવેદનો એવું બતાવે છે કે આમને હજી પણ ગુજરાતના જનતાના મોતની કિંમત નથી,
માત્ર 2 લાખ 4 લાખ મોતની કિંમત થઈ રહી છે અત્યારે ગુજરાતમાં. આજે 11 લોકો જે મૃત્યુ પામ્યા છે, બહુ દુઃખદ ઘટના છે. અમે પ્રાર્થના કરીએ છીએ ભગવાન એમના આત્માને શાંતિ અર્પે, સાથે સાથે એમના પરિવારને દુઃખ સહન કરવાની શક્તિ આપે અને જે ઘાયલો છે જલ્દી સ્વસ્થ થાય એવી પ્રાર્થના કરીએ છીએ. પણ હું મુખ્યમંત્રીશ્રીને કહેવા માંગુ છું, પાર્ટ ટાઈમ મુખ્યમંત્રીશ્રી છોડી દો. તમે ફૂલ ટાઈમ દાવો. બિલ્ડરના ધંધાના જે બીજા ધંધા મંત્રીઓ કરે છે, મંત્રીઓ ખરેખર ફૂલ ટાઈમ કામ કરવું જોઈએ. અને આ માર્ગ અને મકાન વિભાગ મુખ્યમંત્રી પોતે રાખીને બેઠા છે અને પોતાની ખબર નથી કે 23 પિલ્લર માંથી 1 પિલ્લર તૂટ્યું એટલે 11 લોકોના મોત થયા. એટલે કે 22 પિલ્લર હજી પણ એવા છે, એમ જર્જરિત છે, હજી પણ મોતની રાહ જુએ છે. તમે મોતના ઉપર તમાશો કરો છો. તમે હજી તમારી લાપરવાહીને ભ્રષ્ટાચારને બચાવવા માટે આવા ટ્વીટ કરો છો, લોકોની મજાક કરો છો. ખૂબ જ દુઃખદ છે. આજે અમારી ટીમ આમ આદમી પાર્ટીની અમારા કાર્યકર્તાઓને પણ કહ્યું હતું કે ભાઈ જ્યાં સહયોગ જોઈએ ત્યાં સહયોગ મળે. અને મને દુઃખ એ વાતનું થયું કે 11 લોકોના મૃત્યુ થયા છે. મુખ્યમંત્રી શ્રીએ કે મંત્રીઓ આવ્યા મને ખબર નથી, પણ મુખ્યમંત્રી તો નથી જ આવ્યા. આવવાથી શું થાય? અહીંયા ડિસ્ટર્બ કરવાનું નથી હોતું. માનો કે એમને પ્રોબ્લેમ થાય રેસ્ક્યુમાં, પણ એમના આવવાથી 50 બ્રિજ બીજા જે તૂટેલા છે એમની એમને ખબર પડે. સાથે સાથે અહીંયા કામગીરી વ્યવસ્થિત થાય. મુખ્યમંત્રીએ પોતાનું હેલિકોપ્ટર અહીંયા મૂકી દેવાની જરૂર હતી. જરૂર પડે તુરંત હેલિકોપ્ટરથી વ્યવસ્થિત સારવારો થાય. આ બધી વ્યવસ્થાઓ કરવાની જરૂર હતી. અને હજુ પણ ગુજરાતમાં એવા કેટલાય બ્રિજ છે. સારું થયું ભાજપને, ભગવાનને પ્રાર્થના કરીએ કે આને છેલ્લા 22-23 વર્ષમાં ડેમ નથી બનાવ્યો, નહીં તો ગામના ગામ તણાય એવી સ્થિતિ છે. ભાજપ વાળાના ગુજરાતની જનતાને વિનંતી કરું છું, ભાજપના બનાવેલા બ્રિજ નીચે ઉભવું નહીં. આપણા દીકરાઓને પણ ઉભા નહીં રાખવા. આપણા દીકરાઓને પહેલી સૂચના આપી ભણવા જાય, બેટા ભાજપના બ્રિજ બનેલા છે એના ઉપરથી ચાલવું નહીં અને નીચે નહીં ઉભવું નહીં તો. અને ભાજપના કાર્યકર્તાઓને પણ વિનંતી કરું છું કે આ ભાજપ માટે મત માંગી અને પાપના ભાગીદાર ન થાવ. તમારા દીકરા દીકરી એકના એકનો પણ આ ભોગ લઈ લેશે. આ લોકોને રૂપિયો બનાવવા સિવાય કોઈ રસ નથી. આજે ગુજરાત આખું આ ઘટનાથી દુઃખી છે. આખું હૃદય ઉકળી ઉઠ્યું છે બધાનું કે વારંવાર. અને તમે જુઓ, પાછી એમની નિમ્ન કક્ષાની રાજનીતિ છૂટતી નથી. કોઈને પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. અને હાઈ લેવલની કમિટીની તપાસની રચનાને પીપુડી વગાડી દીધી અત્યાર સુધીની તપાસની કમિટીઓની. શું કરી તમે? મોરબી બ્રિજમાં શું થયું? રાજકોટ અગ્નિકાંડમાં શું થયું? તક્ષશિલા કાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં શું થયું? હરણી બોટકાંડમાં તો 2 બહેનો મળવા આવી, એમાં કે તમે એજન્ડા લઈને આવ્યા છો. આ શું થઈ રહ્યું છે ગુજરાતમાં? બહુ જ સ્થિતિ ખરાબ છે ગુજરાતની. ભગવાન કરે ને 2.5 વર્ષ આમને આમ નીકળી જાય અને 2.5 વર્ષમાં આખી કકડાટ સાથે કાળી ચૌદશની જેમ આ ભાજપે કાળી ચૌદશની જેમ નીકળી જાય. એટલી હદે અમે થાકી ગયા છીએ. કોઈને કાંઈ પડી જ નથી માનવ જીવનનો. બસ 2 લાખ 4 લાખ આપી દીધા પરિવારને, આમ તેમ. આ શું થયું? અને હજુ તમે જોજો, બીજી ઘટના આપણી રાહ જોતી હશે. સેમ પેટર્ન આવશે. હાઈ લેવલની કમિટી બનાવીશું, સીટની રચના કરીશું, તમે ચમરબંધીને છોડીશું નહીં, પછી કોઈ ચમરબંધીને પકડશે નહીં. અને પોતે એવું માને છે, ભાજપના નેતાઓ એવું માને છે, મુખ્યમંત્રી શ્રી એવું માને છે, મને લાગે છે કે એ તો મોરબી કાંડ હોય કે બીજા કાંડ હોય પ્રજા ભૂલી જશે ને પાછા આપણે મત આપશે અને એટલા માટે તેને પીડા નથી. આ પણ ગુજરાતની જનતાને મારી વિનંતી છે કે હવે તમારી આત્માને જગાડો. જો આજે તમારી આત્માને નહીં જગાડો, અધિકારીઓને પણ મારી વિનંતી છે તમારી આત્માને જગાડો, નહીં તો તમારા એકના એક સંતાનો પણ ક્યાંક બ્રિજ નીચે, આ ભાજપના પાપના બ્રિજ નીચે આવી જશે અને તમારી પાસે પછી આપણે અફસોસ કર્યા સિવાય કશું નહીં રહે. તો સમય છે, જાગો અને તમામની આત્માઓને જગાડો. આજે વહેલી સવારે આણંદ અને વડોદરા જિલ્લાને જોડતો મુખ્ય બ્રિજ ગંભીરા બ્રિજ, જે વર્ષો જૂનો બ્રિજ છે, જેના પરથી ખૂબ મોટા પ્રમાણમાં વાહનોની અવરજવર થાય છે. લોકો આ બ્રિજનો રોજ હજારોની સંખ્યામાં યુવાનો રોજગાર અર્થે આ ઉપયોગ કરીને સામે કાંઠે જાય છે. વહેલી સવારે બ્રિજ તૂટી પડ્યો અને એના કારણે લગભગ 5 કરતા વધારે વાહનો નદીમાં ખાબક્યાના સમાચાર છે અને મોટા પ્રમાણમાં જાનહાનિ થયાની શક્યતાઓ છે. વહેલી સવારે જ કલેક્ટરશ્રી સાથે, એસપી સાથે ને બંને વડોદરા અને આણંદ જિલ્લાના વહીવટીતંત્ર સાથે વાત પણ કરી, બચાવ કામગીરી તાત્કાલિક શરૂ કરવા માટેની રજૂઆત પણ કરી છે. પણ વારે વારે આવા બનાવો બને છે કેમ? પહેલી રજૂઆતો થાય કે આ બ્રિજની મરામત જરૂર છે, બ્રિજનું આયુષ્ય પૂર્ણ થઈ ગયું છે તો નવો બ્રિજ બનાવવાની જરૂર છે. બ્રિજ જો ભયજનક હોય તો એને બંધ કરવો જોઈએ, એની મરામત કરવી જોઈએ. સરકારી તંત્રની ગંભીર બેદરકારીને કારણે આ બનાવ બન્યો છે અને લોકોના જીવ ગયા છે. ત્યારે એવા સંજોગોમાં સરકાર આખા ગુજરાતમાં આવા બનાવો બને
ત્યાર પછી જાગે છે. વહેલા કેમ નથી જાગતી? જો વહેલા જાગી હોત તો આ બનાવ ના બન્યો હોત, લોકોના જીવ જવાની જે શક્યતા છે જીવ ના ગયા હોત. મને જે જાણકારી છે મુજબ મોટા પ્રમાણમાં લોકો નદીમાં ડૂબ્યા છે અને આ જે બનાવ બન્યો એના કારણે આખા વિસ્તારમાં અત્યારે ખૂબ ચિંતાનું વાતાવરણ છે. અમારા બધા જ કાર્યકરો, આગેવાનો, ત્યાં સ્થાનિકો પણ મદદમાં છે. પણ સરકારને ફરી મારી વિનંતી છે કે તાત્કાલિક એના માટેની એક્સપર્ટ બચાવ ટીમો મોકલવામાં આવે અને આખા બ્રિજ પરનો જે ટ્રાફિક છે એની વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે અને આની યોગ્ય તપાસ થાય. પણ પહેલી તાત્કાલિક જરૂરિયાત છે કે એની બચાવ કામગીરી થાય.